તો ફેમિલી આજે અમારી બધી ફેમિલી ભેળી થઈ છે. ત્રણ બેનો આજે આવ્યા છે એટલે મજા જ આવી ગઈ છે. જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હવનો હારો કરે ને બધાને હાજર રાખે અને ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું. તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ને અટાણે તો જો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે અને બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. ને અમારા પૂજાબેન ને કેમ અહીંયા આટા મારો માથું ધોયું ને અટાણે એવું છે. તમારા પૂજાબેન જો અટાણે માથું ધોઈ નાખ્યું છે ને અમારે છે ને અટાણે થોડું ધીમું કામ ચાલુ કરી દીધું છે ઘરનું કામકાજ. તો હાલો હવે જાય ઘરે. અહીંયા જો આ પડથાર ને બધું હતું ને તો અહીં જો બટકા ફિટ કરી દીધા અને અહીં છે ને પ્લાસ્ટર થાય છે. તો કામકાજ મારા પપ્પા હજી કામ એકલા કરે છે. બધા બ્લોગમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી. પૂજાબેન જો ધૂળ ભરે છે, વાટકે ભરવાનું છે ખાલી. તો વાટકે ભરીને ગાર્યું બનાવવાનું છે કા. તો અમારા પૂજાબેન જો ગાર્યું બનાવવા લાગે. ફેમિલી અટાણે તો જો અમારી ઘરે આવી ગયા છે મહેમાન ઘણા બધા. આમ જો ઘણા બધા છોકરા આવી ગયા. જો એ માનસી હું કેતો જો મીરુબેન ને કેમ મીરુબેન બધું ભાઈ શું ભાઈ દીકો તો જો આમ ટી શર્ટ પહેરીને વિભા ગરમીનો શું છે કે તો ખરી ફૂડિયા છે ને લાવે ફૂડિયા છે શું છે. તો ફેમિલી આવો બધા તમે ફૂડિયા ખાવા. જો આવો મસ્ત મજાના ફૂડિયા લાવ્યા છે. કોણ લાવ્યું આમાંથી? તમે લાવ્યા? આ મીરુની ખેતરમાં રહીને વાડીએ એટલે ફૂડિયા લાવ્યા છે. જો આવો બધા તમે ફૂડિયા ખાવા. આને છે ને ફૂડિયા કહેવાય અને હાંગરોટાઈ કહેવાય ને એવું બધું હોય. તો તમે આને હું કહું ને પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહી દેજો. ફેમિલી અટાણે તો છે ને મારે પાછું જવાનું છે હવે કટલેરીની દુકાને. કેમ કે છે ને મોવા જઈએ ને તો ખરીદી તો કોઈ ડૂબતી જ નથી એવું બધું છે. કેમ કે જવાનું છે તો બધું તૈયાર કરીએ ને તો એકને કાંક ને કાંક વસ્તુ ભૂલાઈ જાય. તો આજે છે ને મારે આ હાડી લઈને જવાનું છે. કેમ કે આ હાડીમાં છે ને થોડુંક કામકાજ બાકી છે. તો હવે કટલેરીની દુકાને જઈ અને આશુબેનને આવતા હોય તો એને લેતા જઈ અને બધાને ખરીદી હજી થોડી ઘણી બાકી છે. તો હવે ગામમાં દુકાન છે તો ના ખરીદી કરવા જવાનું થાય. એટલે હાલો હવે અમે જઈએ દુકાને. કા મીરુબેન? હા તમને અહીં મજા આવે ગામમાં? હા. તમારી વાડીમાં મજા આવે? વાડીઓમાં આ જાંબુડા તો ન લાવી હે? કોઈ પાડી નતા દેતા. આશુબેન કે કોઈ પાડી નતા દેતા. જો બધા મહેમાન આવી જાય ને પણ અમે નેવરા નથી થઈ. આજ છે ને ઘરમાં બધું જે લઈ જવાનું છે ને એ બધું તૈયાર કરતા હોય ને એટલે અમે નેવરા જ નથી આજ એવું છે બધું. તો હવે આ અમારા આશુબેન ને બધું ખરીદી કરવાની છે ને તો અમે દુકાને જઈ. તારું શું લેવાનું છે? કપડા. હાલો અમારા મીરુબેન ને કપડાં લેવાના છે ને અમારા પૂજાબેન ને એ બધું માર્કેટનું ને એવું બધું કામ છે તો એ ના ગયેલા છે ને અમારે દુકાને જવાનું છે. આ બધા છોકરાને કપડાં લેવાના છે તો જઈ. તારે આવું એવું છે? તો ફેમિલી અટાણે તો જો અમે કટલેરીની દુકાને આવી જશે. અમારા બેન જો મંગળસૂત્ર ગોતે છે. હવે જે હાર લાગે ને આમ જો કેટલા ડિઝાઇન કાઢ્યા પણ ગોઠે નહીં આમાં એવું થાય બધું. તો ફેમિલી હવે છે ને અમારા આશુબેન એને કપડાં લેવાના છે. એમ જો બેઠા કપડાં લેવાના છે ને હવે તો પાસ કરશે તો વાર લાગશે ને એવું બધું છે. હવે કેટલી વાર લાગે ને તો મને નથી ખબર. હવે અમારા બેન છે ને આ મસ્ત લાગે હો છે. કેટલો મસ્ત છે, મસ્ત લાગે હો. પણ ફેમિલી આમ જો કેટલા મસ્ત ડિઝાઇન છે. તને જે હાર લાગે લેવું બેન. ટાણે તો મોવા ન જવાય. એકવાર તો મોવા જઈ આવ્યા તો પછી હવે ટાણા વગરનો તો કેમ જાવ મોવા. હવે ગામમાં ખરીદી કરવા આવી ગયા છે મંગળસૂત્રની ને કપડાની ને એવું બધું તો ખરીદી કરી લઈએ બધી. પૂજા બેન તમારે કાંઈ લેવાનું છે? નહીં લેવાનું. જો આમ જો બધા હજી કપડાં લેવાનું ડૂબતું ને. મીરુ એ રિહાણા જા ખરીદી કરવા આવ્યા ને અમારા મીરાબેન રિહાણા. કેમ રિહાણા હે? સડા લેવા પણ એના માપના નથી ને શું લેવા? લે મોટા લે તો મોટા થાય. હા તો એવું છે બધું. આ છોકરી છે ને રિહાય બહુ. આ નાની બેન છે જો મીરુબેન. જો આવા કપડાં તો લીધા. જો કપડાં લઈ દીધા છે કા બધા એક હારે ફરવા જવાના છે. ફેમિલી આજે અમારી ફૂલ ફેમિલી થઈને છે ને અમારે જવાનું છે બધાને ફરવા. આનું તો બધું લેવા છે ને એટલે કઈ બોલતા નથી હો. હા નકર તો આ બેન હતા ને રિહાય કા. ફેમિલી જો અમારા મીરુબેનની થઈ ગયું છે રેડી કામકાજ. જો હવે એનું થોડાક ટૂંકા લે છે. હવે તો ખુશ ને? દાંત નહીં જા.
જો હવે માપ છે હવે સડા ને એવું બધું લેવાનું છે ને એટલે તો ફેમિલી હવે જો અમારા મીરુબેન ખુશ થઈ જાય એની વસ્તુ લેવા જ છે એટલે હાલો હવે તો ખરીદી ઘણી ખરીદી થઈ ગઈ કેટલા 2-3 કલાક વહી ગયા છે તો એના ખરીદી કરીએ છીએ હવે ઘરે જઈએ કેમ કે મોડું થઈ ગયું ને અમારા બાઈ એમ કહેતા કે કાં જા અમે બધા વૈયા હજી તો ઘણા ખરા મહેમાન આવવાના બાકી છે આજે અમારી ફૂલ ફેમિલી ભેળી થવાની છે એટલે મજા જ આવવાની છે તો હવે હટે ઘેર જઈએ ને આજ તો કામ લાડ બધું છે તો ઘેર જઈએ હટે જો લાલજીભાઈ ને બધા બેઠા છે અમારો પતુભાઈ શું લાવ્યા એવું છે તો જય માતા રામ રામ ફેમિલી તો આપણે મહેમાન આવી ગયા છે તો બેઠા રહીએ ને પ્રતિક ને તો ભાગ ખાય છે કોળા બેઠા બેઠો હે ભાઈ શું ખબર હે વેફર કેમ દીકો અમારે હેતુ બેન ને બધા આવી ગયા મહેમાન હા હજી તો ઘણા મહેમાન બાકી છે આયલા આવે છે ગાડી લઈને એક બે મહેમાન તો હા આજે આપણી ફૂલ ફેમિલી ભેળી થવાની છે તેરડ પેગા ને હવે આગળ બધા ભેળા થાય જો આશુબેન ને હંધાઈ બેઠા છે અહીંયા હા બે છે ને અહીંયા હાળો બનાવી થાય અને મામા ફૂઈ નહીં થાય ને દોસ્તારે એટલા છે બે એવું બધું છે આ બે છે ને આ બે ને બહુ પડે ને અહીંયા જો બધા છોકરાઓ જો બધા એક લાઈનમાં બેસી જાય હજી તો આવવાના બધા બાકી છે છોકરાઓ આને કેટલા દાંત આવે તાર મમ્મી આવવાના છે જો આનું મમ્મી સુરતથી વહી આવ્યા છે આનું મમ્મી હતા નાકડે આવવાના છે એવું છે જો બધા ભાગ ખાય છે ને બધા બેઠા છે અને અહીંયા બધા બેઠા છે ને મારા પપ્પા ને જો બધા બેઠા છે અહીંયા તો હવે તમે અટાણે તો જો બધું રાંધી નાખ્યું છે ને બધા આપણા મહેમાન આવી ગયા છે ઘરે તો અટાણે તો જા ગરમા ગરમ બધા રોટલા બનાવી નાખ્યા છે અને શાક જો રીંગણા બટાટાનું અને ટમેટાનું શાક બનાવી નાખ્યું તો હવે છે ને બધાને વાળો કરવા આપી દઈ અમારા દર્શનભાઈ તાર મમ્મી આવ્યા હે અમારા દર્શનના મમ્મી આવ્યા હો પણ જે વાળો કરવા બેસી ગયા આ ભાઈને છે ને રોવા જ ગયું ફેમિલી પણ કેટલા મહિનાથી અહીંયા તો દર્શન 3 મહિના ફેમિલી 3 મહિનાથી અમારા દર્શનભાઈ અહીંયા હતા ને એટલે આજે મમ્મીને ભાળીને ના અમે એટલો હરખાઈ ગયો ને આમ વાત ઘડીકમાં તો ખબર નહીં તો ઘડીક પછી ખબર પડે ને તો ડાયરેક્ટ ધોડા જો ભાઈ વાહ મમ્મી વગરના છોકરા થોડા રહે પણ આ ભાઈને હાર લાગે તે રહી જો વાળું પાણી કરે કા ભાઈ હા અમારા આ ભાઈ છે ને આ ભાઈનું બહુ મસ્તની હોય મસ્તી કા ભાઈ તો ફેમિલી હવે બધાને વાળું પાણી કરવા આપી દઈએ અને આજ તો જો કામમાં આખો દિવસ વહી ગયો ને આજે અમારે બધી ફૂલ ફેમિલી ઘરે આવી ગયા છે કેમ કે સંદીપના અને 3 બહેનો છે તો 3 બહેનો આજે છે ને અમારે અહીં ઘરે છે એટલે બહુ જ મજા આવે છે આજે અમારી ફૂલ ફેમિલી ઘેર આવી ગઈ છે એટલે મજા આવે છે અને અમે બધા જવાના છે એ તમને એકલા વિડીયોમાં હંધાઈને ખબર પડી જાય ના ઉડાડે ભાઈ ધૂળ ઉડાડો એમ જો માહીને રમે છે જો અટાણ બધા બેઠા છે અમારા કૈલાસબેન આવ્યા પણ મોડા આવ્યા અંધારે આવ્યા જો બધા બેઠા છે અટાણા તો ને અમારા અહીંયા બે ભાઈઓ માહીને રમે છે જો માહી કવરાવે ને આમ જો અટાણે તો બધાની ખોઈ બાંધી છે બધા નાના છોકરા છે ને બધાને હુવરાવે છે અટાણે એવું બધું છે આજે અમારી ફૂલ ફેમિલી ભેળી થઈ છે કા આજે જ આપણે બધા ભેળા થઈ જાય નકર એક હોય તો બીજું ન હોય બીજું હોય તો ત્રીજું ન હોય હે કૈલાસબેન તો ફેમિલી આજે અમારી બધી ફેમિલી ભેળી થઈ છે 3 બહેનો આજે આવ્યા છે એટલે મજા જ આવી ગઈ છે ને આપણો ફેમિલી સાથે છે ને અલગ જ મજા હોય એટલે મજા આવે છે તો અટાણે તો જો બધા બેઠા છે ને અમારા છોકરા રમે છે જો અમારા દર્શનભાઈના પપ્પા આવી ગયા કા દર્શન હા તો ફેમિલી અટાણે તો જો વાળું પાણી કરીને વહી આવે છે ઘરમાં તો બસ હવે આજનો વ્લોગ કાંઈ એમ સુધી રાખીએ આપણે તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય જય માતાજી